ગુડ મોર્નિંગ ગાઈઝ. હોસ્પિટલ જઈને હું એક રિસ્પોન્સિબલ નર્સ બની જાઉં છું. મારી અંદરની સિસ્ટર, મારી અંદરની નર્સ, મારી અંદરની મેડમ જાગી જાય છે. મને માથું દુખે છે, મને શરદી થઈ છે, મને ગળામાં દુખે છે, મને પેટમાં દુખે છે, બધું જ હું ત્યાં જઈને ભૂલી જાઉં છું. પણ જેવી હું ઘરે આવું છું ને એવી હું પાછી પેશન્ટ બની જાઉં છું. કેમ કે ઘરે આવીને મારી નર્સ મારી મમ્મી બની જાય છે. તો ડે 62માં તમારું સ્વાગત છે. અને આજે 20 દિવસ પછી પાછી હું જઈ રહી છું હોસ્પિટલ ડ્યુટી પર. એટલે સવારે માંડ ઉઠીને હું પહોંચી ગઈ હતી હોસ્પિટલમાં ડ્યુટી કરીને હું આવી ગઈ ઘરે અને ઘણા બધા દિવસ પછી મમ્મીના હાથનું ખાવાનું ખાધું. બપોરે હું સૂઈ ગઈ અને ઉઠીને મસ્ત ચા પી લીધી. આજના માટે આટલું જ. તો કાલના બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.